હું હજુ પણ કહું છું કે ખાલી આર્ટિકલો વાંચવાથી જીપીએસસીની એક્ઝામ ક્લિયર નહીં થાય. બીજી કોઈ એક્ઝામ તમે ક્લિયર કરી લો અલગ વસ્તુ છે, પણ જો તમે ફક્ત આર્ટિકલો વાંચશો તો જીપીએસસી નહીં થાય. તમારે એને સમજવું પડશે. કેમ કે આ પ્રકારના ક્વેશ્ચન આવે કે ભારતના મૂળભૂત માળખા વિશે જે છે તમારે વાક્યો આપેલા છે કે તેની જોગવાઈ મૂળ બંધારણમાં જ હતી, એની જોગવાઈ બંધારણના 42માં સુધારાથી કરવામાં આવી છે. તો જો વિચારો, મૂળભૂત માળખાની વાત છે એટલે કે એને આપણે કહીએ છીએ બેઝિક સ્ટ્રક્ચર. અને બેઝિક સ્ટ્રક્ચર સમજવું હોય તમારે કેશવાનંદ ભારતી કેસ સમજવો પડે કે બેઝિક સ્ટ્રક્ચરનો મતલબ શું થાય. આમ તો જે છે કેશવાનંદ ભારતી કેસમાં કહેવામાં આવ્યું, કેશવાનંદ ભારતી કેસમાં શું કીધું કોર્ટે કે બંધારણમાં સુધારા કરવાની સત્તા આર્ટિકલ 368 પ્રમાણે સંસદ પાસે છે, એટલે સંસદ ગમે તેવા સુધારા કરી શકે. પણ બંધારણનું એ જે છે બેઝિક માળખું હોવું જોઈએ કે જેની અંદર સંસદ સુધારા ના કરી શકે. તો કહેવામાં આવ્યું કે બંધારણનું બેઝિક સ્ટ્રક્ચર ક્યાં લખ્યું છે, બંધારણમાં તો છે નહીં. તો કોર્ટે કીધું એ તો અમે તમને કહીશું. તો સરકારે પૂછ્યું ક્યારે કહેશો, તો કોર્ટે કીધું એ તો અમને ઈચ્છા થાય ત્યારે કહેશું. જ્યારે જ્યારે એવો પ્રશ્ન આવશે અમારી સામે, જ્યારે જ્યારે કેસ આવશે ત્યારે અમે તમને કહેતા રહીશું કે આ બેઝિક સ્ટ્રક્ચર છે, આ બેઝિક સ્ટ્રક્ચરમાં ગણવું, આને ગણવું. અને એનો મતલબ છે કે ના તો બેઝિક સ્ટ્રક્ચર જે છે મૂળ બંધારણમાં છે, એટલે કે આ ખોટું છે, અને ના તો જે છે એની જોગવાઈ 42માં સુધારામાં છે. બંધારણમાં જ નથી તો સુધારામાં ક્યાંથી હશે? એટલે એનો મતલબ છે કે આ બંને વાક્યો બિલકુલ ખોટા છે. બેઝિક સ્ટ્રક્ચરનું માળખું જે છે કેશવાનંદ ભારતી કેસથી જે છે ઇમ્પ્લિમેન્ટ થયેલું છે, અને એની અંદર જે છે જે પણ બાબતો ઇન્ક્લુડ થાય છે એ બાબતો કોર્ટના અલગ અલગ કેસોના દ્વારા જેમ જેમ કોર્ટની સામે એવા પ્રશ્નો ઊભા થાય છે તો એ ઇન્ક્લુડ થતું જાય છે. તો કોઈ ખાસ ડેફિનેશન એની છે નહીં. કોનો સમાવેશ થાય? તો જેમ કે ભારતની સંસદીય પ્રણાલી છે, રૂલ ઓફ લો છે, બરાબર, વ્યાજબીપણું છે, આવી ઘણી બધી બાબતો છે. જેમ કે આપણી સંસદ જે છે, લોકતંત્ર છે, એવી ઘણી બધી બાબતો છે. તમને પણ 4-5 બાબતો આવડતી હોય તો કમેન્ટ કરી શકો કે બેઝિક માળખામાં, બેઝિક સ્ટ્રક્ચરમાં કોનો સમાવેશ થાય. આપણું આર્ટિકલ 32 જે છે, આર્ટિકલ 40 છે, આ બંને મૂળભૂત અધિકારોનો સમાવેશ પણ જે છે બેઝિક સ્ટ્રક્ચરમાં થાય છે. તો આનો જવાબ આવશે એક પણ વિકલ્પ સાચો નથી, બંને બે વિકલ્પ ખોટા છે.